ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ 19 તારીખે અખાત્રીજ છે એટલે કે અક્ષય તૃતીયા છે, પણ એ દિવસે રવિવાર છે, તો શું નવા ઘરમાં પ્રવેશ કરી શકાય? શું એ દિવસે વાસ્તુ યજ્ઞ કે વાસ્તુ શાંતિ કરવી હોય આપણા નવા ઘર માટે તો કરી શકાય કે નહીં? કારણ કે ઘણું શંકા કે સંદેહ આ વખતે એવું ચાલી રહ્યું છે કે રવિવાર અને મંગળવારે ક્યારેય પણ વાસ્તુ યજ્ઞ થાય નહીં દેશકાલ અનુસાર। તો પછી આ વખતે રવિવાર છે, તો પછી અમે નવા ઘરમાં પ્રવેશ કેવી રીતે કરીએ અથવા નવા ઘરમાં વાસ્તુ કેવી રીતે કરીએ? આજે હું તમને સત્સંગના માધ્યમથી હું તમને પ્રમાણ સાથે સત્સંગ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો નારદ મુનિ અને શાસ્ત્રનો મત એવો છે કે વૈશાખે, પછી બીજો એક મત છે કે શ્રાવણ શાસ્ત્ર વૈશાખ, અર્થાત આખો હું સંસ્કૃત શ્લોકમાં નથી બોલતો, ગુજરાતીમાં તમને કહું કે વૈશાખ મહિનો છે, શ્રાવણ મહિનો છે, પૌષ મહિનો છે, ફાગણ મહિનો છે, માગશર મહિનો છે, અને નારદ મત અનુસાર જે છે એ વૈશાખ મહિનો, ફાગણ મહિનો, પૌષ મહિનો, શ્રાવણ મહિનો, માર્ગશીર્ષ મહિનો છે। આ બધા જે મહિના છે એ વાસ્તુ યજ્ઞ માટે, નવા ઘરમાં ગૃહ પ્રવેશ માટે શુભ છે। હા, શાસ્ત્રોનું કથન છે કે આદિત્ય ભૌમ વર્જ્યાસ્તુ સર્વવારાહ શુભાવહાહ, અર્થાત રવિવાર અને મંગળવારે ક્યારેય પણ વાસ્તુ ના કરવું। પણ જ્યારે મહાન તિથિઓ હોય, જેમ કે આ વખતે અક્ષય તૃતીયા છે, અખાત્રીજ છે, તો અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એક એવી તિથિ છે જે હજારો એ દિવસે બનતા અશુભ પણ યોગો હોય તો એને ગ્રહણ કરી લે છે, એને ખાઈ જાય છે। એટલે કહેવાનો અર્થ છે કે આ એક એવો શુભ દિવસ છે કે જે અનેકો અશુભ યોગ હોવા છતાં પણ એનું તમને કોઈ ખોટું પરિણામ નહીં મળે, કોઈ ખોટું ફળ નહીં મળે। અન્ય બી તમને એ અખાત્રીજનું શુભ ફળ પ્રાપ્ત થશે, કારણ કે શુભ મહિનો વૈશાખ મહિનો ચાલે છે, જે શાસ્ત્રનો મત છે મેં તમને કહ્યું એ પ્રમાણે। તિથિ તો કે અક્ષય તૃતીયા છે। તો પછી હવે બીજું આપણે એમાં જોવા વણમાગ્યું મુહૂર્ત, આપણી ભાષામાં કહીએ તો આ વણમાગ્યું મુહૂર્ત એટલે એનું નામ છે અખાત્રીજ। તો આ દિવસે તમે 100% 100% તમે નવા ઘરમાં પ્રવેશ કરી શકો, નવા વ્યાપારનો આરંભ કરી શકો છો, અને નવા ઘરે કદાચ તમારે વાસ્તુ યજ્ઞ રાખવો હોય તો તમે આ દિવસે કરાવી શકો છો। એટલે મનમાં એવું કોઈ સંદેહ કે શંકા ન રાખો કે આ દિવસે પછી રવિવાર છે તો વાસ્તુ કેવી રીતે થાય, કારણ કે આપણે એક અશુભ વસ્તુ હોય ત્યારે જોઈએ છે, પણ એની સામે 10 સારી વસ્તુ છે, આપણે એને ઇગ્નોર કરીએ છીએ। મનમાં કોઈ શંકા રાખશો નહીં। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય માતાજી।